સમાચારોમાં વાત કરીએ રાજ્યમાં સવારે 4 થી 6 વાગ્યા સુધી 127 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, તો ભરૂચના વાગરામાં પણ પોણા 2 ઇંચ વરસાદ થયો છે। સુરતના અંબિકામાં પોણા 2 ઇંચ વરસાદ નોંધાયો, તો સુરેન્દ્રનગરના ચૂડામાં પણ પોણા 2 ઇંચ વરસાદ થયો છે। આ સાથે જ ધંધુકા અને સુરેન્દ્રનગરના સાયલામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સુરતના અંબિકામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ થયો છે। ડોલવણમાં 17 ઇંચ, વસોમાં 16.50 ઇંચ વરસાદ થયો, તો વાસ્તામાં 16.25 ઇંચ, ઉમરપાડામાં 14.75 ઇંચ વરસાદ થયો છે। નડિયાદની વાત કરીએ 13.45 ઇંચ વરસાદ થયો છે અને નેત્રંગમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે। ધરમપુરમાં 11 ઇંચ અને વઘઈમાં પણ 11 ઇંચ વરસાદ થયો છે। સુરતના માંગરોળ અને આણંદમાં 10.75 ઇંચ વરસાદ નોંધાયો છે। સુબીરમાં 10.25 ઇંચ, ખંભાતમાં 10.15 ઇંચ વરસાદ ખાબક્યો છે।